સુરેન્દ્રનગરના રતનપર ગામમાં માથાભારે અસામાજિક તત્વ અને દારૂના બુટલેગરો રતનપર રામજી મંદિરની પાછળ આવેલ બાલ મંદિરમાં ઇંગ્લિશ તથા દારૂ વેચી રહ્યા છે. આના કારણે રતનપરની પ્રજા બરબાદ અને પાયમાલ થઈ રહી છે ત્યારે અને રતનપરની જનતા તબાહ થઈ રહી છે. ત્યારે જોરાવનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શું કામગીરી કરી રહ્યા છે અને જોરાવનગરનું પોલીસ તંત્ર શું કામગીરી કરી રહ્યા છે. રતનપર વિસ્તારની અંદર રોજનો લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ વેચાય છે. રોજનો લાખો રૂપિયાનો દેશી દારૂનું વેચાણ થયું છે. રતનપર વિસ્તારમાં ઇંગ્લિશ તથા દેશી દારૂની રેલમછેલ થઈ રહી છે. રતનપરની તમામ જ્ઞાતિ જાતિ વર્ગની જનતા બરબાદને પાયમાલ થઈ રહી છે. ત્યારે જોરાવનગર પોલીસ સ્ટેશનના પીઆઈ રતનપર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના હાથડા તેમજ ઇંગ્લિશ તથા દેશી દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ કરાવશે કે કેમ, માથાભારે અસામાજિક દારૂના બુટલેગરો સામે પાસાના કાગળિયા કરી જેમની સામે કાર્યવાહી કરશે કે કેમ. રતનપર વિસ્તારમાં ઇંગ્લિશ તથા દેશી દારૂ વેચાઈ રહ્યો હોવાના કારણે રતનપર વિસ્તારમાં દારૂડિયાઓ અને માથાભારે અસામાજિક તત્વો જનતાને આમ રંજાડી રહ્યા છે. રતનપર વિસ્તારમાં ઘણા જ મહિનાથી ઇંગ્લિશ તથા દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે જોરાવનગરનું પોલીસ તંત્રને શું આની ખબર નહીં હોય કે કેમ. જોરાવનગરની રતનપર વિસ્તારમાં ખુલ્લે આમે દેશી દારૂ વેચાય છે. ઇંગ્લિશ દારૂ રતનપર બાલ મંદિરમાં વેચાય છે. રતનપરનું યુવાધન અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે જોરાવનગર રતનપર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના હાથલાના કારણે રતનપરની વિસ્તારની અંદર પ્રજામાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે અને રતનપર વિસ્તારમાં ઘણા જ મહિનાથી દેશી દારૂ પણ વેચાય છે, ઇંગ્લિશ પણ દારૂ વેચાય છે. રતનપર રામજી મંદિરની પાછળ બાલ મંદિર આવેલું છે. ત્યાં દેશી તથા ઇંગ્લિશ રતનપર વિસ્તારમાં બાલ મંદિરની પાછળ જ્યારે દારૂની કોઠરીઓના ઢગલા પડ્યા છે, ઇંગ્લિશ દારૂના બાટલા પડેલા છે અને ત્યાં રોજ દારૂડિયા બાલ મંદિરમાં આવીને દારૂ પીતા હોય છે. ત્યાં અને રતનપર બાલ મંદિર છે હાલ બંધ હાલતમાં છે. તે દારૂ પીવાનો હડો બની ગયો છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ